આજ રોજ 15મી ગુજરાત વિધાનસભાના છઠ્ઠા સત્રમાં મહેસૂલ વિભાગની માંગણીઓ પર જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ ખેડૂતોના માથાના દુખાવા સમાન ખોટી જમીન માપણીના મુદ્દે ખોટી જમીન માપણી રદ કરોના સૂત્ર લખેલું ટી શર્ટ પહેરીને ગૃહમાં જતા હંગામો થયો હતો। ત્યારે અધ્યક્ષ શંકર ચૌધરીએ તેઓને ટી શર્ટ બદલાવીને આવે તેવી સૂચના આપી હતી, પરંતુ હંમેશા ખેડૂતોનો અવાજ બનતા એવા હેમંત ખવાએ વિરોધ ચાલુ રાખતા અંતે અધ્યક્ષે સાર્જન્ટને સૂચના આપી ધારાસભ્યને ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા। તો વિધાનસભામાં પત્રકાર મિત્રોને સંબોધતા હેમંત ખવાએ જણાવ્યું હતું કે આજરોજ ગૃહમાં મહેસૂલ વિભાગની માંગણી પર ચર્ચા થવાની હોય ત્યારે છેલ્લા 10 વર્ષથી ખેડૂતોના માથાના દુખાવા સમાન ખોટી જમીન માપણીના મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવા તથા આ બેરીમૂંગી સરકારને જગાડવા ખોટી જમીનમાં માપણી રદ કરોનો સૂત્ર લખેલું ટી શર્ટ પહેરીને ગૃહમાં જતા અધ્યક્ષ દ્વારા મને ગૃહ બહાર કાઢવાના આદેશ કરવામાં આવ્યા હતા। આ સાથે જમીન માપણીને લઈને તેમણે સરકારને અનેક મોટા પાયે આક્ષેપ પણ કર્યા હતા। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।